સોમનાથ ગયા ટ્રાફિક એટલો હતો ને કે વાત પૂછો માં. મારો અનુભવ તમને કહું આ વિડીયોમાં. મહેશે એના બાજને કાઢી લીધો, મારા ડોરેમોન ને એની બાજની જગ્યાએ રાખી દીધો. મહેશ ની ગાડી લઈને જવાનું હતું, ડોરેમોન ને લઈને નતું જવાનું. મહેશ મને કહેતો હતો તમારો ડોરેમોન તો બહુ તાકાત વાળો છે. પછી અમે મહેશ ના ગામમાં થઈને નીકળી ગયા. અમારે માંગરોળ થઈને જવાનું હતું. માંગરોળ પહોંચી ગયા ને ગળું બાજુ નીકળવાનું. માંગરોળ ગામમાં મારા બનેવીની ચા ની હોટલ અહીંયા ઉભા રહી ગયા ચા પીવા માટે. અમારા હાડા બનેવીનો પ્રેમ જ આટલો હોય. બનેવી ચા નતા પીવરાતા એટલે હું હાથે લેવાની ટ્રાય મારતો હતો, પણ ચા નીકળતી જ નથી. ચા નો જગ એના હાથમાં દઈ દીધો, એને કર્યું તો ચા તરત નીકળી ગઈ. આ બધા લાઈન માં ઉભા મફત ની ચા પીવા માટે. અમે બનેવી યાર વાત કરતા હતા 50,000 નું બંડલ લાવો એટલે રખડી આવી. બનેવી ચા પીને મહેશભાઈ નું બાજ ને પાછું ચડાવી દીધું રોડ ઉપર. આજ તો અમે સૈલા મામાના ગામ માંથી નીકળ્યા હારેણા. આ ગામમાં હું 10 વર્ષ પછી આવ્યો. મહેશભાઈ નું ગેસ વાળું બાજ ઉડતું હતું એવું. ફાઇનલી ગળું એથી સોમનાથ વાળા હાઈવે ઉપર ચડાવી દીધી અમે. બાજ ને હાઈવે ઉપર ચડાવ્યો તો આ બોલેરાની શાયરી અમને ગમી ગઈ. ફાઇનલી સોમનાથ અમે પહોંચી ગયા. અહીંથી મારા દાદા નો મંદિર નો નજારો અલગ હતો. 15 મિનિટે પાર્કિંગ મળ્યું તો ખરા. ડીકે ભાઈ ને માસલાની વાઇસ આવતી હતી. અમે પાછઈને તો એમ દાદુ તું અમે હે ને મોટા સેલિબ્રિટી. આટલો ટ્રાફિક એવડો હતો ને ગરમી એવડી હતી. મારું મોટું જોઈ હકો હો કેવી હાલત થઈ ગઈ. જય હો વીર અમીરસિંહ ગોહિલ. મહાદેવ ના દર્શન કરીને અમે અહીંયા કઈક ખરીદી કરવા ઉભા રહી ગયા હતા. મેં આ કાંડાની ખરીદી કરી લીધી. હાથમાં કઈ પહેરતો નથી નું. પાછા અમે સોમનાથ થી નીકળી ગયા. માધવપુર બીચ બાજુ જવાનું હતું. માધવપુર બીચ જઈને અમે શું કર્યું એ તમારે બીજા ભાગમાં આવશે. એ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ન ભૂલતા હો.